નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે મગફળી અથવા કપાસની અંદર ઈયળો આવે છે ભયંકર, જેમાં આપણે કેમિકલવાળી જે ખેતી કરતા હોય કે જે કેમિકલની દવા છાંટે, પણ ઓર્ગેનિક ખેતી કરતા હોય અને જે ઓર્ગેનિક દવાથી જે ઈયળો હોય એને ભગાડવી હોય તો કઈ રીતના ભગાડવાની। દાખલા તરીકે તમે જે જોઈ શકો છો કે આ મગફળીના પાન છે એની અંદર જો આ રીતના કાણા કાણા કરી દે છે જે ઈયળો હોય, અને મગફળી વૃદ્ધિ કરતી નથી। તો આવી દવાઓથી આપણે કઈ રીતના બચવું એના વિશે ખાસ માહિતી છે, એટલે આખો વિડીયો જોજો એટલે ખબર પડે। સ્કીપ કરશો તો તમે અધૂરી માહિતી રહે, એટલે આખો વિડીયો જોજો। તો આપણે સૌથી પહેલાં 3 વસ્તુ લેવાની છે, જેની અંદર તમારે અડધો કિલો જે આપણે ઘરમાં ખાતા હોય એ હિંગ પાવડર એટલે 500 ગ્રામ હિંગ પાવડર, અને અડધો કિલો જે હળદર એટલે 500 ગ્રામ જે આપણે હળદર ઘરમાં ખાતા હોઈએ, અને 500 ગ્રામ અજમા જે આપણે ઘરમાં ખાતા હોઈએ। તો આ 3 વસ્તુ લેવાની છે। અને જે તમે આ બાજુમાં સ્કીન ઉપર જોઈ શકો છો કે આપણે જે તેલ, ગોળ અથવા ગમે જે ડબ્બો હોય એની અંદર આપણે આ 3 વસ્તુ નાખી અને આખો પાણીનો ભરી દેવાનો। પછી જે આ ફોટામાં જોવો છો કે જે આ પીળી લીટી છે એની ઉપરનું જે પાણી હોય એટલું આપણે ગરમ કરી અને બારી નાખવાનું, અને નીચેનું હોય એ આપણી દવા કમ્પ્લીટ બને। જો તમારે કદાચ ઓછી દવા બનાવવી હોય તો તમારે આ બધું અડધું કરવાનું અને અડધો ડબ્બો ભરવાનો, અને એની ઉપરનું 4-5 ઇંચ પાણી હોય એ બાળી લેવાનું। તો એ રીતના બની શકે। તો આ રીતના આ દવા બનાવવાની, અને આને ફૂલ ઉકાળવાનું, અને જે 4-5 ઇંચ ઉપરનું બળી જાય એ રીતના ઉકાળવાનું, જે તમે ફોટોમાં જોઈ શકો છો। એટલે ફોટોથી બતાવવાનું કે કોઈનો પ્રશ્ન ના રહે કે આ રીતના દવા બને, ખાસ એના માટે જ આ ફોટોથી બતાવવાનું। અને જો તમારે કોઈ પણ આપણે ઓર્ગેનિક જે ખેતી કરતા હોય એને ગમે એ પાક હોય તો એની અંદર આનું સારું રિઝલ્ટ મળે છે। અને આનો કઈ રીતના ઉપયોગ કરવો, તો આપણે ગૌમૂત્ર હોય એ 150 ગ્રામ ગૌમૂત્ર, અને જે આપણે દવા બનાવી 150 ગ્રામ એ દવા લેવાની 150 ml, અને 150 ml ગૌમૂત્ર, એટલે આ 300 ml એક પંપની અંદર સ્પ્રે કરવાનું। આનાથી ગમે એવી ઈયળો હશે એ ઈયળ વહી જશે, અને ગૌમૂત્રથી જે બીજી ઘણી જીવાતો હોય એ પણ વહી જશે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। અને મિત્રો, જો કોઈને પણ કંઈ પ્રશ્ન હોય અને ના સમજાતું હોય તો આપણે જે આ વિડીયોની અંદર કોમેન્ટની અંદર તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો। કોમેન્ટ તમને તરત જ 5 થી 10 મિનિટની અંદર રિપ્લાય દેવામાં આવશે। કદાચ કોઈ કારણોસર જો કામમાં હોય તો 2-3 કલાક વધીને લેટ થાય, પણ એની અંદર તમને રિપ્લાય દઈ દેશું। એટલે જો કોઈનો પ્રશ્ન હોય તો આ કોમેન્ટ જે બોક્સ છે એની અંદર કોમેન્ટ કરજો। અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।